રામચંદ્ર ભગવાન દ્વારિકાધીશ કી દરેકને વિનંતી જય બોલો. ભગવાને પૂરો અવતાર આપ્યો છે મનુષ્યનો, એના જેટલા આપણે અવતાર માનીએ એટલા ઓછા છે. ખાલી એની જય બોલો દ્વારિકાધીશ ગજાનંદ મહારાજ સરસ્વતી પવન સુત હનુમાન મહારાજ દત્ત તિરુનારી મહારાજ ઓ નમઃ પાર્વતી હર મહાદેવ મહાદેવ. સદગુરુ ગણપતિ ત્રણેય નમન કરવાના શરણે ગયે સુખ્યા ખુશે પૂરે હૃદયની જોશો હે સરસ્વતી ઈશ્વર દીજીએ થોડોક રાખો. गणपति दीजिए ज्ञान हे बजरंग बल दीजिए सदगुरु दीजिए सदगुरु दीजिए क्यों के गुरु बिन ज्ञान न उपजे गुरु बिन मिटे नहीं भेद गुरु बिन संशय नानके चारों इसलिए सदगुरु मिला तो सब कुछ मिला. और मिला नहीं कोई. सदगुरु मिला तो सब कुछ मिला. और मिला नहीं कोई. क्यों के सुत दारा और लक्ष्मी हो तो घरों घर में भी हो. वाणी हमारी फिर गई यहीं तन यहीं देश कड़वी હતી હવે મીઠી ભઈ. મારા સદગુરુ તણા કડવી હતી મીઠી ભઈ.
સદાય ભવાની સહાય કરો સન્મુખ રહો ને ગુણેશ પંચદેવ મળી રક્ષા તલે પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ હવે તું મહેશજી જી 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 જીઓ ઉલાસવા ગામના આંગણે બહુ ભજન ભોજન સત્સંગ સરસ મજાનો કાર્યક્રમ છે અને ભાઈ અર્જુનભાઈ વડે કીધું બહુ સરસ મજાનો ભજનિક છે સાજીદાઓ સરસ છે બધાએ માણજો જ્યાં સુધી આપણો આત્મા કીએ ત્યાં સુધી ભજન છે આ તો ભજન થોડી અઘરી વસ્તુ છે સમજવી સાંભળવી સમજવી બાકી અત્યારે જે છે એ સમજી લો તમે તરત જ કોઈ પણ એક્સેપ્ટ કરી લે લોક ભોગે હોય તો બધાએ સહન કેચઅપ કરી લે પણ આ તો અલૌકિક છે સંતવાણી છે સંતોની અનુભૂતિ છે તો પ્રેમથી ભાવથી સાંભળજો હું ગજાનંદ મહારાજની સ્તુતિથી શરૂઆત કરું છું થોડુંક મને મોડું થયું તે બદલ ક્ષમા માફ કરો બરાબર તમે ભાંગો મારા કલડાની રે ભ્રાંતા હવે ખોલો મારા દુનિયામાં રહેતા મેરા દુઃખ દારિદ્ર ટળી જાતા ગુણપતિ દાતા મેરે દાતા વસે ગુણેશા મૂળ વસે ગુણેશા વસે રે ગુણેશા ગુરુ ગમશે ગમ પાતા ગુરુ ગમશે ગમ પાતા ગુણપતિ દાતા મેરે દાતા
જળહળ જ્યોતિ જળહળ જ્યોતિ ભૂગળના ધૂપ ખીર ખાંડને અમૃત ભોજન ખીર ખાંડ में अमृत भोजन अमृत भोजन गुण पकड़ा पाता ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ મધુરી गुणपति दाता मेरे दाता તોરલ ફુરી ફુરી બોલ્યા રે રૂખડિયો તોરલ ફુરી રે
તો દેહ ધર્યો ફલ હે करने को आधीनता और डूबने को भी खबर नहीं घड़ी पल की खबर नहीं और करे जीव कल की बात जीव ऊपर जमड़ा फिरे होते तरऊ मिनिटे मिनिटे सेकंडे सेकंडे जम जड़ाफा दे थे दिन में 12,000 આપણા ઉપર ઝપટી નાખતો જ હોય છે આપણને ખબર નથી રહેતી પણ જ્યારે એને અવસર આવી જશે ત્યારે આપણને પરાકોટ કરવાનો છે ધણીના ભરોવે જીવા જેવું છે પરમાત્માના ભરોવે જીવા જેવું છે પણ એ તો કોઈક વિશ્વાસુ ભરોસા પાત્ર જે ભક્ત બીજ હોય જેની સુરતા શબ્દની હારે લાગેલી હોય અને વાણીને વર્તન બે હરખા હોય એ કરી શકે મહારાજ એમ બોલે એક ને કરે બીજું એ નતા શરૂઆત થઈ છે બધી પ્રહલાદ રાજા આમેથી જાગ્યા બિલાડીના બચ્ચાજીની ભાડામાં જોઈ ગયા શ્રીભાઈ ભજન ભજન છે અલૌકિક વસ્તુ છે એટલે કીધું છે ધાર્યું ધણીનું થાય પરંતુ ધાર્યું ધણીનું ઈ થાય પરંતુ ઈ સત્ય કરમ ભાઈ તું કરતો આ સેવક બની કાયમ સેવા કરજે આ સેવક બની એ સેવા કરજે અને ધ્યાન ધણીનું ધરતો જા આ સેવક બની કાયમ તું સેવા કરજે અને ધ્યાન ધણીનું તું ધરતો
सत्यमेव जयते आखिर सत्यमेव जयते आखिर आमा शानी नवाई आ दया धर्म નિષ્દિન રે નિડર થઈને વિચરતો આ સેવક બનીને કાયમ સેવા કરજે અને ધ્યાન ધણીનો કરતો આ સેવક બની સેવા કરજે આ ધ્યાન ધણીનો યોગી તો પોતાનું કરતા યોગી તો યોગી તો આ પોતાનું ભક્ત તો દુઃખમાં દુખિયાજી આ સુખ દુઃખમાં ઈ સૌના સાથી અને પ્રભુ નામમાં સુખિયા બને માર્ગ છે પછી મન ફાવે તે તું કરતો આ સેવક બનીને ધ્યાન ધણીનું ધરતો કે બે રસ્તા સારા છે સંન્યાસી અને સંસારી પણ સંસારી જે છે એ ઉત્તમ છે સંસારીઓને ત્યાં ભગવાન આવ્યો બે રસ્તા ઉત્તમ છે પણ કાં તો પૂર્ણ પાકો સંસારી બન અથવા તો પૂર્ણ પાકો સંન્યાસી અધકચરો કર્મ નહીં સંન્યાસી નહીં સંસારી એવું કર્મ અમુક આશ્રમમાં આપણે જઈએ એટલે એવો ઠઠારો હોય ઘર જેવો ઠઠારો જ કરી રાખે એના કરતાં ઘરને જ આશ્રમ બનાવો ને ભાઈ હું આ બધું ખડકો છું એના ઘરને આશ્રમ બનાવી નાખો તો કાંઈ નવા આશ્રમ બનાવવાની જરૂર નથી કાંઈ કરવાની જરૂર જ નથી પણ ભજને હું તો વેદો છે શાસ્ત્રો છે ઉપનિષદો છે ઘણા બધા છે એના અંદર તમને શંકા થાય 100% થવાની જ છે ઘણા એવા બધા
પ્રસંગો છે, ઘણા બધા એવા ઘટનાઓ છે કે તમે વિચારો એટલે તમને એમ થાય કે આમ કેમ આવું ન બને. અત્યારે નથી બનતું તો ત્યારે કેમ બન્યું સતયુગમાં, આપણને શંકા થાય. પછી ઇતિહાસમાં તો શંકા થાય, સ્વાભાવિક છે. પણ એક જ વસ્તુ એવી છે કે જેમાં તમને મને શંકા ન થાય, એ છે સંતોની વાણી. એમાં શંકાને કોઈ સ્થાન છે. કારણ કે એને જે પોતાને અનુભૂતિ થઈ, મીરા, નરસિંહ, કબીર, જેને જે અનુભૂતિ થઈ તમને મને આપી દીધી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાકી તો ઘણું બધું વેદો, શાસ્ત્રો, ઉપનિષદોમાં, ઇતિહાસોમાં વચ્ચે જોડાણું છે ઘણું બધું. આમાં તો એક કઈ વારની ક્યાંય ભેળસેળ નથી. મીરાએ કીધું એ સીધું પબ્લિક પાસે પહોંચ્યું. મરવું તો પછી જીવવાનું છોડો, જીવવાનું છોડો અને જીવવું તો પછી મરવું શું. આ સાણા સાનમાં સમજી જશે, આ ડાયા સાનમાં સમજી જશે, આ જન્મ ધરીને થાય પર આ સેવક બનીને ઘણીનું થાય, પરંતુ આ સત્ય કર્મ તું કરતો આ સેવક બનીને સેવા કરજે અને ધ્યાન ધણીનું ધરજો. અમારે અહીંયા સાજવાળા પણ બહુ સરસ છે. ભાઈ અર્જુનભાઈએ કીધું છે, એમને બહુ સરસ છે, સુરીલા છે. આ બાજુ પંકજભાઈ છે બેજામાં. આ રૂસનું વાજિંત્ર છે, રૂસમાં. પેલી આનું બનાવટ રૂસમાં થઈ, આપણા દેશનું નથી, ભારતનું નથી, રૂસમાં આની બનાવટ થઈ. એટલે બેન્ડ લાગ્યો, પણ એમ કરતાં 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 ધીમે 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 ભારતમાં આવી ગયું. હવે અનિવાર્ય બની ગયું. ભજનમાં બેન્જો જોઈ. નજીડાની બધી ગયા છે, કારણ કે એ તો સતી તોરણનું વરદાન છે, એ તો જોઈએ. પછી આ બાજુથી તબલા જે છે, તો તબલા પણ આમ તો પંડિત ઘરાણામાંથી એનું ઉત્પત્તિ સ્થાન છે, પણ એને આકાર આપ્યો હોય તો મોગલ શાહી અમીર ખુસરો, નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય અમીર ખુસરોએ આપ્યો છે. એ સમયમાં ગઝલ ને ઠુમરીની કાંઈ શરૂઆત થયેલી, તો સોફ્ટ વાજિંત્રની જરૂર હતી. આ બહુ મુલાયમ વાજિંત્ર છે, બહુ સરસ મજાનું છે. ધીમે ધીમે વગાડ્યું હોય એટલું બધું મસ્ત વાજિંત્ર છે. સંગીતનો રાજા છે અને અઘરું છે. એને અમીર ખુસરોને પછી એમના આખા જે મંડળ હતા એમણે શું નક્કી કર્યું કે આપણા શાસ્ત્રીય સંગીતમાં પંડિત ઘરાણામાં મૃદંગ અને પખવાજ વાગે છે, મૃદંગ અને પખવાજના બે ભાગ કરી એમાંથી તબલું બનાવ્યું.
આ તબલો મરેલા પશુના ચામડાથી મઢેલું હોય, માથે સાઈ લગાવેલી કાળી, આજે અત્યારે છે પણ એ એમ કરતાં 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 ધીમે 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 ઠેક આપણા ગામડા સુધી આવ્યું, ભજનમાં આવી ગયું સંતવાણી, દેશીમાં મોટું મોટું અને આવું આવો આકાર નહોતા, મોટું હતું મોટું. અને સાઈની વ્યવસ્થા પછી ગામડાઓમાં નહોતી, તો જે મંડળી હતી એ શું કરતા બધાએ ઘઉંના લોટને પલાળે, ઘઉંના લોટને પલાળીને આ સાઈ જે લગાવે છે ને એ રીતના લગાવી દે ગોળ ગોળ. સવારના સૂકવે, સાંજ સુધી સુકાઈ જાય, પછી રાતના જ્યારે આરાધ કરવાનો હોય, ભજન કરવાના હોય ત્યારે વગાડે એટલે સૂરમાં હોય. મરેલા પશુના ચામડા ઉપર પલાળેલો ઘઉંનો લોટ લગાડવાથી મરેલા પશુનું ચામડું સૂરમાં વાગે, અને આ જીવતું ચામડું હજારો ટન ઘઉં ખાઈ ગયું, સૂરમાં વાગ્યું જ નહીં. પણ ખખણું ન બે થોડી વાર ક્યાંય ખખ ન થાય ભાઈ સાહેબ, છેવટે કાંઈ ને કાંઈ આમ કરે, છેવટે આમ કરે, છેવટે કાંઈ ખખણું ન બે, કારણ કે એ બાકી છે અને એના આપણે ગાઈએ છીએ. બાકી સૂરમાં જેના બેતાલા વાગ્યા એને કોઈ યાદ ન કરે. संत न होवे संसार में तो चली जात ये ब्रह्मांड, साधु साधु न होवे संसार में तो चली जात ये ब्रह्मांड, वो ज्ञान केरी लहर से आखिर साथ कछु नहीं आवत,